મિત્રો હાલમાં છે ને સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને કાલની મેચમાં એક એવો ડિસિઝન લેવામાં આવ્યો જેને સંપૂર્ણ ક્રિકેટ જગતને છે ને વિચારવા માટે મજબૂર કરી નાખ્યા કે આવું ડિસિઝન લેવામાં આવ્યું તો આવ્યું શા માટે. કારણ કે 148 વર્ષના ટેસ્ટના ઇતિહાસમાં એક એવો બેટ્સમેન હતો જેણે 400ના આંકડાને ટચ કર્યો હતો અને એ હતા મિત્રો વેસ્ટ ઇન્ડિઝના બ્રેન લારા. 2004માં ઇંગ્લેન્ડ સામેની મેચ હતી અને તેમણે 400 રન માર્યા હતા. ત્યાર પછી હજી સુધી આ આંકડાને કોઈ ટચ કરી શક્યો નથી. પરંતુ મિત્રો કાલની મેચમાં જે સાઉથ આફ્રિકાના બેટ્સમેન વિયાન મલ્ડર મિત્રો તેઓ 367 રન ઉપર રમી રહ્યા હતા અને તેમણે દાવને ડિક્લેર કરી નાખ્યો. હવે એમના કને કાલનો દિવસ છે ને મિત્રો આ રેકોર્ડ તોડવાનો સમય હતો. કારણ કે માત્ર 33 રનની જરૂર હતી લારાના રેકોર્ડ કને પહોંચવા માટે ને એમના રેકોર્ડને પાર કરવા માટે માત્ર 34 રનની જરૂર હતી. પરંતુ મિત્રો એમણે ડિક્લેર કરી નાખ્યો પોતાનો દાવ. હા, પોતે જ કેપ્ટન છે એટલે બીજું કોઈ તો દાવ ડિક્લેર ન કરે. તો આવો ડિસિઝન એમણે લીધો શું કામ? તો મિત્રો હવે આની અમુક જણા ટીકા પણ કરી રહ્યા છે અને ઘણા આમના ડિસિઝનના મિત્રો વખાણ પણ કરી રહ્યા છે કે તેમણે જબરદસ્ત કામ કર્યું છે. હવે સાઉથ આફ્રિકાના એક પ્લેયર તબરે શમસી મિત્રો તેમણે તો આ ડિસિઝનની ખૂબ જ ટીકા કરી છે કે આમણે આવો નિર્ણય લીધો શું કામ. પણ મિત્રો યાર તેમણે જે જવાબ આપ્યો છે ને તેની મિત્રો બધી જગ્યાએ તારીફ થઈ રહી છે યાર કે તેમણે જબરદસ્ત કામ કર્યું છે. હવે મિત્રો તેમણે કીધું કે યાર બ્રેન લારા છે ને એક દિગ્ગજ ક્રિકેટર છે અને આ રેકોર્ડ છે ને એમના નામ ઉપર જ રહેવો છે ને એના માટે હકદાર છે. અને મને જો બીજી વાર પણ આવો મોકો મળ્યો ને તો હું બીજી વાર પણ આવું જ કરીશ. અને એમણે એમના કોચને વાત કરી તો મિત્રો એમના કોચે પણ કીધું ના ના તમારી વાત સાચી છે અને એમણે પણ મારી વાતને સમર્થન આપ્યું. અને મિત્રો એમણે જેને એક મહાનતાની મિસાલ પૂરી પાડી છે યાર. અને ધારો તો મિત્રો કાલ ઝિમ્બાબ્વેની જેવી ટીમ હતી એ મિત્રો આરામથી જે 400 સ્કોર કરી શકવાના હતા પણ એમણે આવો ડિસિઝન લઈ અને બધા એને ચોંકાવી નાખ્યા છે. મિત્રો ખરેખર તમને આવનો ડિસિઝન કેવો લાગ્યો એ કમેન્ટમાં મિત્રો અવશ્ય જણાવજો.